સમાચાર વિસ્તારથી રાજકોટ સહાયક રાજ્ય વેરા કમિશનર લાંચ લેતા ઝડપાયો। કારખાનાના જીએસટી નંબર આપવા માટે લાંચ માંગી હતી। ફરિયાદીએ લાંચ નહીં આપવા માટે એસીબીમાં ફરિયાદ કરી હતી। ભરત સુરેલિયાએ જીએસટી નંબર આપવા 3000ની લાંચ માંગી હતી। એસીબીએ ટ્રેપ ગોઠવી કમિશનર ભરત સુરેલિયાને રંગે હાથે ઝડપી લીધા। आज अंगे विगत आपसे संवाददाता रवि मोटवानी फोन लाइन पर जोड़ाया है। रवि, શું છે સમગ્ર વિગત? જી જરૂરથી જણાવી દઉં। રાજકોટમાં કારખાનેદારને જે જીએસટી નંબરની જરૂરિયાત હોય છે ત્યારે તેમણે રાજકોટની જીએસટી વિભાગમાં તેમણે આ નંબર માટેની અરજી કરી હતી। વર્ષ 2023માં તેમણે અરજી કરી હતી। જે મામલે તે અધિકારીઓને મળવા ગયા ત્યારે તેમની પાસેથી આ લાંચ માંગવામાં આવી હતી। જે મામલે રૂપિયા 3000 દેવાનું જે તે સમયે નક્કી થયું હતું, પરંતુ વેપારી છે તે લાંચ દેવા માંગતો ન હોય, જેથી તે મામલે તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી। પરંતુ જ્યારે લાંચ દેવા ગયા ત્યારે અધિકારીને શંકા જતા તેમણે લાંચ લીધી ન હતી, પરંતુ ત્યારબાદ આ મામલે એસીબીમાં જે ફરિયાદ આવી હતી તેના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીથી આ તપાસ સાબિત થઈ છે અને જેમાં લાંચ માંગવામાં આવી હોય તેવું સ્પષ્ટ સાબિત થતા હાલ આ મામલે જે જીએસટીના અધિકારી છે ભરત શામજીભાઈ સુરેલિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। લાંચ લેવાની વાત હતી તે અધિકારીએ લીધી ન હતી, પરંતુ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીથી આ સાબિત થયું હતું કે તેમણે લાંચ માંગી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા આ મામલે ગુનો નોંધાયો છે। જી આભાર।